अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। જ્ઞાની પુરુષની હાજરી, જ્ઞાની પુરુષની પ્યોરિટી અને જ્ઞાની પુરુષની જે કરુણા હોય, એ કરુણાને આધારે જે વાતાવરણ ઊભું થયું હોય એની અસર એટલે હું એ પૂછું બટ નેચર એ કરતા ના હોય એ તો ઓબ્વિયસલી છે એટલે બને ભાવનાત્મક કહેવાય। એવું બી મેં સાંભળ્યું છે કે દાદા એવું કહેતા કે તમને કોઈ બી ક્વેશ્ચન હોય તો લખીને લાવવાનું, કારણ કે ત્યાં જાય પછી ભૂલી જાય કે તો એવી બને પણ તો એ લોકો ક્યાં લાવતા હતા? આ લોકો ભક્તિમાં છે પ્રશસ્ત આંખો ભરી લખીને લાવવા વાળા તો રેર મળે, રેર પૂછતા હતા ક્યાં તો ના પૂછે, બે માંથી એક। પણ ઠીક છે તો બધું, પણ મેઇન વસ્તુ એ છે કે જ્ઞાની પુરુષની હાજરીમાં એમના જે વાતાવરણની જે અસર છે એ અસર તળે દબાઈ ન જતા જાગૃતિ કેળવી અને એમને કહેલા વિજ્ઞાનને સમજવા પ્રયત્ન કરવો જોઈતો હતો, એમ કહું છું। આ ભાવમાં તણાઈ ગયા ને વિજ્ઞાન એમાં સમજવાની નહીં, કેપેસિટી પણ એ તો વિજ્ઞાન શબ્દ બોલતા હતા ને, એ બોલતા માનો કે આપણને ખબર નથી, પણ એ તો ટીચર હતા ને, આપણને વિજ્ઞાન કહેતા હતા ને। વિજ્ઞાન કહેતા હતા, એ તો 5 આજ્ઞાનો ભાર આપતા હતા અને સત્સાધન તે કરતા, કારણ કે ડેવલપમેન્ટ જ ના હોય એટલું બધું તો તમને શું આપે, તે કશું સાયન્સ સમજાવે અને તમારા ક્વેશ્ચન શું હોય એ બાબતનું કશું જ ના હોય ને, ઝીરો। ખાલી એ તો બધું એટલું બધું કહેવાની જરૂર નથી, પણ મને મારા કેટલા એવા એક્સપિરિયન્સ કે દાદાને મારે પ્રયત્ન નથી કરવો પડ્યો એક્સેપ્ટ કરે એઝ અ જ્ઞાની પુરુષ, કે મને કોઈ શીખવાડે ને મને કે ઘણા તો એમ જ જતા રહેતા, ભાગી જતા હતા, જતા ઘણા મળે છે હ્યુસ્ટનમાં તો 400 માણસ ભેગું થઈ ગયું। હું એ જ કહું છું, એટલે જેનો જેવો હિસાબ હોય એવું થાય, મળવું, ભેગા થવું, ના થવું, ટકવું, જતા રહેવું, આ બધી પ્રકૃતિની વાત છે અને પ્રકૃતિની વાત છે માટે એ કુદરતી રચના છે। પણ તમે જ્ઞાન દર્શનમાં કેટલા ઊંડા ઉતર્યો છો એ તો પ્રકૃતિની વાત નથી। પણ જે કહ્યું તો તમે કેટલી વાર કહ્યું કે સમજનાર નીરુબેન સાથે બેઠેલા એ નહીં અમને પણ બીજા કેવા સમજે બોલાવો છો અને હજી શું ચાલે છે? એટલે તો તમારે હવે તમારું ધનભાગ્ય સમજવું કે કમસે કમ એમના ગયા પછી કોઈ વિજ્ઞાન સમજાવનારો તો ભેગો થયો કે જેના થકી આપણે સમજી શક્યા। આ જો વિજ્ઞાન આ ના ખુલ્લું થયું હોય તો શું થાય તમે વિચાર કરો। આની યાદ જે સત્સાધન ને આજ્ઞા ધર્મ ને જ્ઞાન કીર્તન આની આ જ રૂટીન આમ ચાલ્યા જ કરે છે, ગાઢ થતું જાય, એમ દરેક ધર્મમાં થાય છે। સાયન્સ વિજ્ઞાન હવે લાગે કે નિવેડો જ નથી, તમે જેટલું ડિટેલમાં જાવશો ને કોઈ સમજાઈ શકતું। અમને આ દર્શન છે એટલે જઈએ છે, હવે ચોપડીમાંથી બોલી તો અમે ના જઈએ, અમારી મર્યાદા આવી જાય, ખ્યાલ આવે કે નહીં? અને આજે આટલું બોલવું, વિચાર કરો, આ સાધુ, આ બંને સાધુઓની સામે બોલ્યા અમે કે દુનિયાના તમામ ધર્મો એ ફોર્મેટ છે, ખ્યાલ આવે? એક ધર્મનું ટાઇટલ, ગુરુનું ટાઇટલ, મંદિર બોલ્યો કે નહીં વિગતવાર બધું, એક ભગવાનનું ટાઇટલ, એક ગુરુનું ટાઇટલ, એક મંદિરનું ટાઇટલ, એક મંત્રનું ટાઇટલ, શાસ્ત્રનું ટાઇટલ, પછી રિચ્યુઅલ્સનું ટાઇટલ, સંસ્થાનું ટાઇટલ, વર્તમાન ગુરુ શિષ્ય અને વરઘોડા, આ બધા ધર્મોમાં છે। કીધું કે ના કીધું? એ લોકો પાસે વાત કરી, આવું બોલાય નહીં તને લોકો, કારણ કે એ લોકો આવી ના ગયા, ખ્યાલ પણ કોઈ રિએક્શન હતું। એ કેમ ખબર છે? કારણ કે તમારે કોઈ અપેક્ષા જ નથી, ખાલી તમારે સાયન્સ પ્રોજેક્ટ કરવું છે, તમારે આપણે બીજું શું લેવાનું છે? એની લીધે કોઈ બોલે નહીં, સામે બોલી ના શકે, એ આખી પ્યોરિટી પર જાય છે। એટલે શાંતિથી સાંભળ્યું અને છેક સુધી રિસ્પેક્ટ કરીએ। એક સંન્યાસી તરીકે રિસ્પેક્ટ કરે એટલે બહુ કહેવાય ને, કોઈ મહાત્મા તરીકે સંસારી કરે જુદી વસ્તુ છે। સામેથી બોલાવું, સામેથી લઈ જવું, વાત કરવી, લાખો લોકો યુટ્યુબ પર જોતા
બહુ એટલે આવું છે. બોલો, જુએ છે ને બધા યુટ્યુબમાં સાધુ સંતો સન્યા જોયે છે ને, તમે જુઓ. આવું છે. આખું તમે સાયન્સ પર જ મૂકી દીધું કે આ બોડી શેનું બનેલ છે, કરવું બધું સાયન્સ જ કીધું છે મેં. હા, એટલે પછી એમાં કરતા પર કે હું કરું છું, પેલો કઈ કશું કઈ બધું ઉડી ગયું. પોતાનું આખું વિઝન પોત ડેવલપ થાય. તમે જ્યારે આપણે પોત દરેક ડેવલપ થતું જાય આખું. કારણ કે પેલા ક્રિયાકાંડમાંથી આખો બહાર નીકળી ગયો. કારણ કે હું કરું છું તો જ મને શાંતિ થાય છે. નથી કે દીવો કરીને આરતી કરે તો જ મને થાય શાંતિ મળે. પણ આમાંથી બહાર કાઢી દે કારણ કે સાયન્સનું વિઝન આખું આવી ગયું. એ તો તમારી બહુ મોટી ક્રેડિટ તમે છે. અને માળખું કયું એ કોઈને કોણે કહું છું? કોઈ ના કહે. એક ધર્મ બોલો બીજા ધર્મ કઈ કહી શકે? એનું જ માળખું હોય તો. એટલે કહું છું ને, આ બધી વાતો અદ્ભુત નીકળી છે, શોર્ટ એન્ડ સ્વીટ, પણ એમાં ઘણું બધું તમને કહી દીધું. એમ લાંબુ લાંબુ કહેવાની જરૂર ના પડે. કરુણબેન, તમે હમણાં કહ્યું સ્વામીજીને નતું મેં તને કાકાને ત્યાં કહ્યું તું, તું કહી દે બધા એ મેં કહ્યું છું એટલે ભરભાઈ ગયેલા. હંમેશા વાત કરો ને કોઈને પણ બહુ વિચારીને કરો. ના, એ તો મારી એકલીની વાત નથી. એ તો બધું એ તો સ્વાભાવિક બધા કોઈને કહી દઈએ ને એટલે બધા ગમતું ના હોય ને એટલે બધા જ તો બધા છે ને મસ્કાન નહીં, આમ ચૂપ થઈ બેસું ગમે મીઠું તમે ત્યાં શું સ્વામીજી ભેગા થઈએ ને તો કોઈને ગાવું નથી હોતું. અસીમ જજે કાંઈ ઝીલાતા નથી હોતા. તો પછી ભેગા થવાનું શું કર્યું? આ બધું કશું બીજું જોવું ના ગમે તો સોશિયલ માટે ભેગા છે ને, ખાવાનું સારું મળે, કપડાં પહેરવાના મળે છે એટલે ભેગા થાવ છે. જયારે નવરા બેસી રહ્યા છે એટલે મેં તો ઓબ્ઝર્વ કર્યું. મેં મારી જાતે તો શા માટે જાઉં છું? કપડાં તો મળે, ખાવાનું દાગીના થોડા બે લટકાઈ જઈએ, તે બે વાત કરે, સોશિયલ વાત તો કરે. તમે સોશિયલ એક્ટિવિટી હું બહાર કરું છું ને અહીંયા થાય છે, છતાંય ગાવું નથી ને. એટલે હું કહું ને તો બધાને ડોઝ જેવી પડે. ગાવને મેં કીધું કોક આટલી મહેનત કરીને આપણને બોલાવે છે, એના એફર્ટ્સ ઘણા હોય છે માણસના, તો મેં કીધું એનો સદુપયોગ કરીએ. મારો કહેવાનો મતલબ એ. અને મારી બ્લેક એન્ડ વ્હાઇટ હોય છે બોલવાની સ્ટાઇલ. એટલે કોકે ના મળે તો કેમ મળે ના, પણ આપણા બધા હરખે હરખા ભેગા થયા હોય ને, ના હોય તો 1 કલાકનો સત્સંગ મૂકી દેવો. કોઈ સારો સત્સંગ કોઈ ક્યારે કોઈ મૂકતું નહીં, કોઈ જોતું નહીં, મૂકી દેવાનો. સત્સંગ કરવા જાઓ ને પસંદ એ નથી. એટલે હું તો બોલતી જ નથી, એની બહાર જ મારે તો સત્સંગ જોમ. પૂછજો. મને બી ખબર એવું થાય કે આપણે ભેગી જ કરીએ આખો ટાઈમ. એ તો કાઢી કે 1 કલાક સત્સંગ સાંભળવો જોઈએ. બધાનું એગ્રીમેન્ટ હોય નહીં એટલે આપણે તમને વિજ્ઞાન રિફ્રેશ થાય. વિજ્ઞાન નવું નથી પણ વિજ્ઞાન રિફ્રેશ થાય. એ જ હેલ્પ તમે આપણો હેતુ એ છે. નહીતર તો આ છે ને સ્લીપ મારી જાય. સ્લીપર છે, સ્લીપર જ થઈ જાય. ટોટલી સ્લીપરી. વિજ્ઞાન ત્યારે વિજ્ઞાન કહેવાય કે જ્યારે જાગ્રત હોય તો, એપ્લિકેબલ હોય તો, લાઈવ હોય તો. જો વિજ્ઞાન શબ્દ રૂપે હોય તો વિજ્ઞાન નથી, પણ થિયરી છે. એક્સેપ્ટ નથી થતું સાહેબ. આ આપણે કહેવાનો આશય આટલો જ છે. આજે ભારત વર્ષમાં કહો કે વિદેશોમાં કહો, કેટલાય લોકો એવા છે, એક બે નહીં લાખો લોકો, કે દિવસમાં અડધો કલાક સત્સંગ ના સાંભળે ત્યાં સુધી સુઈ ના જાય. હું સાંભળું છું મેં કેટલાને કે આખો દિવસ થાકી ગયા હોય તો રાત્રે પણ કાનમાં નાખીને અમે અડધો કલાક સાંભળીએ. ઘણી તો સાંભળતા હોઈ જઈએ, પણ તમારું વિજ્ઞાન સાંભળીએ ને પાછું બધું ફ્રેશ થઈ જાય. વિજ્ઞાન નવું નથી, ખ્યાલ આવે ને. પણ તમારું જેવું સાંભળીએ છે ને એટલે અમારામાં જે વિજ્ઞાન છે ને પાણી ઠંડાઈ જાય છે, જીવતું થઈ જાય છે. બીજે બધે ભટકતું ચીજ બંધ. કારણ કે સાયન્સમાં આવી જાય એટલે પછી એ લેવલ પર બેસી જવાનું મન થાય. અને આપણે આ જ કહેવા માંગીએ છીએ કે વિજ્ઞાનને સમજો. તમે આટલું બધું ક્લિયર કર્યું છે. વિજ્ઞાન તમારું નથી, આ તો પણ હકીકત છે ને. બધું હું જે કઈ કહું છું કઈ તમને કહેવામાં જ નથી કહેતો, હકીકત કહું છું. ને હું એવું કહીશ કે ભાઈ મારું નથી તો જ પરંપરામાં લોકો કહેશે કે મારું નથી, પછી એ કહેશે હા અમારું જ પાછું. ખ્યાલ આવે કે નહીં? એટલે તમે જુઓ, એટલે તમે જુઓ એમાં બેન વિજ્ઞાનમાં જુઓ, અહીંયા કૃપા આશીર્વાદ નો પ્રશ્ન છે, મને સિદ્ધિ આપીનો પ્રશ્ન છે. આ બધા પ્રશ્ન અહીંયા હોય? આ બધા હોય જ નહીં આગળ. કૃપા આશીર્વાદ સિદ્ધિ આ બધા પ્રશ્નો હોય આગળ?
છતાં તમને ઘણા પૂછે છે આશીર્વાદ આપજો. તમે તમને કોઈ ક્વેશ્ચન ઝૂમ પર પૂછે પેલા એમાં કૃપાના આશીર્વાદ કેમ ના માંગે? પણ બધાની પ્રકૃતિ હોય. લૌકિક સારું બી બસ ઘણા ઝીલી ના શકે. શક્તિ આપી ભગવાન હા આપી છે કે હા? એટલે અમારું વ્યવહાર એમને એવું કે ના નહીં આપ્યું એવું તો ના કહેવાય કે સ્વામીજી મારે ઓપરેશન થવાનું છે, મારા માટે જરા વિધિ કરજો. સારું શું કરું એવું નહીં કરું એવું એવું ના કહેવાય. પછી અડધા માનતા હોય તો ક્યાં કરતા પછી નથી જોવું નહીં. આ વિધિનું મેં સત્સંગ સાંભળ્યો કે વાંચ્યો. દાદા ભગવાન મેં તમને પૂછેલું કે ચરણ વિધિ તમે કેમ કરો છો? જો સાયન્સ જ છે તો પછી આ વિધિઓની જરૂર નથી. તમે કીધું લોકોને સાયકોલોજી કંઈક સંતોષ મળે કે મારી સાથે સ્વામીજી છે એટલે એક જાતની એની ઇફેક્ટ હોય છે. હવે દાદા ભગવાને પણ એવું જ કીધું. પણ એ શરૂ એ થઈ ગઈ ને બંધે થઈ ગઈ ના, એટલે તમને ખબર પડી કે આનું નામ જ કુદરતી રચના. અમે આવ્યા ને સાંભળો, બરાબર કે નહીં? અમે આવેલા ને અમદાવાદ પેલા હેમાબેન ભટ્ટ એમના જોડે ત્યારે વિધિ માટે બધા લાંબા હા, બધા. હું બેઠી હતી તો હેમાબેન આમ મારી આગળ કીધું જોવા શું થઈ જાય મને કે કશું એમ જોવા તો તમે બધા વિધિઓ કરતા પણ એમ કે હેમાબેન પાસે ભાગી જતા. અરે નહીં મારે જોવું છે એક્ઝેક્ટ હું ચાલી રહ્યું છે. અને સ્વામીજીને પૂછ્યું હતું ખરું કે કેમ કરવું પડે છે આ બધું. એ તો આપણે જાહેરમાં જવાબ આપે છે. દાદા ભગવાને પણ કહ્યું, મેં વાંચ્યું, મેં દાદા ભગવાન મેં વિધિ કેમ કરાવે છે? તો દાદા ભગવાન કે આને નબળાઈઓ હોય તો 2 મીઠા ફરીએ પણ કે કર્મ છોડે નથી. કર્મ આવીને ટેમ્પરરી ઊભું હોય કારણ કે સાયકોલોજીકલી ઇફેક્ટ હોય પછી આવીને આવી વિધિ કે આશીર્વાદ ખાલી મોરલ સપોર્ટ છે. મોરલ એ ટેમ્પર સાયકોલોજીકલ છે. બીજું કશું કોઈ ચમત્કાર નથી. હું અત્યારે નથી કરતો તોય બધાના દર્શન થઈ જાય ને પછી 10 જણા ઉપાય સ્વામીજી અમને જરા વિધિ કરી પબ્લિક આવું શું કરું? બધા ખાલી દર્શન કરી જતા 10 જણા વિધિમાં ઉભા હોય. ક્યાં તો મારો જ્ઞાનનો દિવસ છે, ક્યાં તો મારો બર્થડે છે, ક્યાં તો મારો મેરેજ ડે છે, ક્યાં તો મને તકલીફ છે સારી રીતે એની વિધિ કરી નાખજો એમ કહીને ઉભા રહે. છેલ્લે બધા દર્શન કર્યા પછી આજે છે એવું કારણ કે બધાની સાયકોલોજીકલ સમજવાનું હજી સંજોગો એવા હોય કે માણસ આવી જતો. આપણે જેમ છે તેમ વિજ્ઞાન કહીએ છીએ અને કહીએ છીએ કે તમારી કોઈ પણ પ્રકારની તકલીફ હોય, મુશ્કેલી હોય અને કોઈ પણ શક્તિની જરૂર હોય તો અંતર્યામી પરમાત્મા પાસે માગજો કારણ કે અનંત શક્તિ વાળું છે. આવું આપણે અનેક વખત કહેલું છે. ખ્યાલ આપણે તો વિજ્ઞાન કહીએ છીએ, એને કેટલું સમજાય પ્લસ એનો હિસાબ શું લાવ્યો છું શું કરીએ હવે. અને ઘણી વખત કેવું છે કે પ્રકૃતિની આદત લઈને આવ્યો હોય એવું. શું છે? પ્રકૃતિની આદત. ક્યાં લઈ ગઈ? કઈ પ્રોબ્લેમ ચાલે સીધો ફોન કરે સ્વામીજી મને આવું થયું છે હેલ્પ કરજો. એટલે એવી પ્રકૃતિ શું થઈ ગઈ? આદત થઈ ગઈ. આવી રીતે એવી પ્રકૃતિ લઈને જ આવ્યો હોય એવી આદત વાળી. આધાર શોધે ભ્રાંતિની અગ્ન જ આદતો પ્રતિબિંબ મને માને સાચું ચકલી મારે ચાચું ભ્રાંતિની અગ્ન જ આદતો. એવું છે. આ બધી આદતો છે બધી બધાની દરેકની છે. આપણે એમાં વિજ્ઞાન જોવાનું બસ એ આપણો સ્વભાવ આપણો પુરુષાર્થ છે. પછી ઘરમાંથી તો કોઈ સપોર્ટ નહીં મળે. જો ઘરમાં તો ટીકાના જો કહેવાય છે કે મને આવો પ્રોબ્લેમ છે તો એને વધારે હેમરિંગ કરે. સો પછી તમે ક્યાં જાઓ માણસ? આમે મહાપુરુષોને એવું જ હોય ઘરમાંથી સપોર્ટ હોય જ નહીં. દાદા ભગવાનને ફેમિલીમાંથી કોઈ સપોર્ટ નહીં. શ્રીમદ રાજચંદ્રને ફેમિલીમાંથી કોઈ સપોર્ટ નહીં. અમને ફેમિલીમાંથી કોઈ સપોર્ટ નહીં. કોઈ નહીં. અમારા સત્સંગમાં પૂછજો કોઈ ના આવે. વિરોધ નહીં આવે નહીં. એ લોકોનું ધર્મ નું કર્યા કરે. કોઈ નેગેટિવ માટે નહીં. એનું કરે એ કર્યા કરે. એટલે આવું પહેલેથી આજે નહીં. મહાપુરુષો હંમેશા એકલા જ જતા હોય એને એનો રસ્તો કાઢી લેતા હોય એના જીવનમાં. કોઈને ના હોય. મહાવીરના ફેમિલીમાં કોણ હતું? મહાવીર તો કોઈ નહીં. બધાને એ હોય. ના હોય તો કઈ નહીં, પાતોને નીચે ખેંચવા કરે. એટલે સોશિયલ લાઈફમાં તો થોડું રહેવાનું છે અને બીજું તો કશું નથી હોતું. પણ દરેક વ્યક્તિની એકબીજા સાથે એડજસ્ટ થવાની જે ક્ષમતા ના હોય
શું ના હોય? સમજવા. એડજસ્ટ થવાય. ક્ષમતા ના હોય એટલે પછી બધી ભૂલો દેખાય. એડજસ્ટ થતા આવડે ને કે ના દેખાય. એડજસ્ટ થવાનો મતલબ કે આ રીતની પ્રકૃતિ છે એને આપણે એક્સેપ્ટ કરવાની છે, કારણ કે એના એક સંજોગ છે. રોજ ચા બનાવે ને આજ નથી બનાવતા, કઈ કારણ હશે. ફરિયાદ કરવાનું કોઈ કારણ નથી. એ એ આપણે સમજવાનું. ના કેમ બનાવે છે એટલે ચાલે પાછું. ખ્યાલ હું શું કહું છું? એટલે એની નબળાઈને ઢાંકવા માટે તમારા ઉપર એક્સાઇટ થાય છે. એ એને એક્સેપ્ટ નથી કરી શકતો. સમજાય છે? એટલે પછી હા, એટલે પેલા તો રોજ આપણને દેખાતા જ હોય, નજીકના તો આપણને રોજ કાયમ દેખાતા જ હોય છે. પણ પછી તમે પેલી એકવાર બોલ્યા હતા કે જે બી થઈ રહ્યું છે આગલા જન્મમાં સ્ક્રિપ્ટ લખાઈ ગયેલી છે, એ નાટક એનું ખાલી ભજવી રહ્યું છે. એનું જ રિઝલ્ટ છે. એટલે એના હાથમાં જ નથી. એવું એવું કરી કરીને હવે મેં એ રીતે એપ્લાય કરું છું, સો દેટ હેલ્પ્સ. પણ સમ ટાઈમ પૂરું થઈ જાય પાછું આમ તેમ. થાય એ તો થાય. બસ વિજ્ઞાન છે બસ. અંતે તો સાયન્ટિફિક વિઝન આપણે બનાવવું પડશે. ધેટ્સ ઇટ. એ જ એનું પરમેનન્ટ સોલ્યુશન છે. આ જ રસ્તો છે, બીજો કોઈ રસ્તો છે નહીં. કોઈ ચમત્કારિક રસ્તો નથી. તમામ પ્રશ્નોનું સોલ્યુશન આનાથી જ આવે છે, આ વિજ્ઞાનથી. અને એ જો વિજ્ઞાન ના સમજાયું તો પછી પઝલ જ છે. આપણને હોય ને સામેવાળાને હોય. એટલે આ પઝલ વાળી દુનિયામાં આપણે પઝલને ડિઝોલ્વ કરી શકીએ તો આપણે એટલા દુનિયામાં પાવરફુલ ઇન્ડિવિડ્યુઅલ કહેવાઈએ. બીજા છે કે નહીં આપણો વિષય નથી. આપણે પઝલને ડિઝોલ્વ કરી શક્યા. સમજાય છે? પઝલને ડિઝોલ્વ કરવું એટલે જે પઝલ આવ્યું એને કરતા ભાવે, માલિકી ભાવે, ભોગતા ભાવે ન જોયું એટલે ડિઝોલ્વ કહેવાય. સમજાય છે? આવ્યું ને જતું રહ્યું, પતી ગયું. મને કોઈ અસર કરી, મારા જ્ઞાન દર્શનને અસર કરી નહીં, તો ડિઝોલ્વ થઈ ગયું. અસર કરે તો ડિઝોલ્વ ના કહેવાય. તો તમે એમાં ઇન્વોલ્વ થયા કહેવાય, તો જ તમને અસર કરે. સમજાય? આને તો અસર થાય, જ્ઞાન દર્શનને અસર ના થવી જોઈએ. લોકો કે આને ના થવી જોઈએ. આને આપણા હાથમાં થોડું છે. ચાલે અહીંયા 0 ડિગ્રી ટેમ્પરેચર હોય ને આપણે બહાર નીકળી અસર ના થાય? તો કે ના જ્ઞાનમાં હોય તો ના થાય, એવું બને. પ્રાકૃતિક અસરોને તમે જ્ઞાન સાથે શું કામ જોડો છો? ઇફેક્ટિવ છે એટલે ઇફેક્ટ એને અસર ના થાય એવું ના બને. તમારું જ્ઞાન દર્શન જે છે એનાથી સેપરેટ છે, માટે એને અસર ન થવી જોઈએ, કારણ કે તમે છૂટા છો ને છૂટારો છો. હવે તમે ભળી જાઓ તો પાછી અસર થાય છે. એટલે ભળી ગયા એ તમારી ભૂલ છે. અવસ્થા એ તમારી ભૂલ. મારા નિમિત્તે લાખો લોકોની હિંસા કરવાનો ઉદય આવ્યો ફાઇલ નંબર 1 ને, એ મારી ભૂલ નથી. પણ હિંસા કરતી વખતે મને એમ થયું કે મેં હિંસા કરવા જેવી હતી, આ લોકો જ એવા હતા, તો પછી એ મારી ભૂલ છે. હિંસા કરી એ ભૂલ નથી. સમજાય? હિંસામાં કરતાપણું, હિંસામાં આનંદ, હિંસામાં સપોર્ટ, અનુમોદન. સમજાય છે? તો પછી તમારી જવાબદારી ધીમે ધીમે. પણ આપણે આ હવે શું છે, માર્ગ સાચા મિલ ગયા, છૂટ ગયા સંદેહ, હોતા સો તો જલ ગયા. કવિરાજનું પદ છે. આખું નથી આવડતું મને. છૂટ ગયા સંદેહ, હોતા સો તો જલ ગયા. પછી આગળ કઈક છે કે એવું 7-8 લીટી છે. એમાં શું સમજવું? પણ ના સમજાવ ને. એમ નહીં, હું સમજાવું તો પણ પર્ટિક્યુલર શું સમજવું છે. જ્ઞાની પુરુષના દર્શનથી પાપો ભસ્મીભૂત થઈ જશે. ત્યાં લઈ ગયો. હવે આની અંદર આ જે પદ જે કવિરાજે લખ્યા છે એ જ્ઞાની પુરુષ એટલે AM પટેલ માટે લખેલા છે. બરાબર છે?
અને એ પટેલ માટે લખેલા પદો એ ભાવનાત્મક છે, એમના સબ્જેક્ટનો ભાવ ખ્યાલ આવી ગયો. જ્ઞાની પુરુષ લખ્યું છે. હા લખ્યું છે ને, જ્ઞાન ખોજ કરો તમને. Yeah.